ગુડ મોર્નિંગ, જય માતાજી કે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો વાગવામાં વાગ્યા છે 9 વાગે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે અને આયા પાણી વાળીએ। તો મિત્રો પાણી વાળી આવ્યા હતા લેબુ લેવા માટે, એટલે લેબુની જરૂર છે તો આપણે લેબુ લઈ આવીએ। તો આ બાજુ આપણે લીંબુ લઈએ છીએ। લીંબુ આયા है कि नहीं आया? ભૂલી ના જવાય તાણા। હા, લેબુ તો શું એક આરી લેબુ। લીંબુ અરે बस तो अपने बे लींबू लई लीधो ने जाओ भाई लोकेशन पर। आ बाजू अपना पाए सेलड़ी वाई है तो आ से सेलड़ी, ये बाजू सेलड़ी है, सेलड़ी वाई है भाई। पपैया आ बाजू रवैया, सकरिया ने वाई पर सकरिया ने ताल काटवा नहीं ने भाई बहन। तो अपने जासू भी लोकेशन पर। तो आ बाजू आया था थोड़ी तमने सकरिया ने બધું બતાવી દીધું અને હવે જાવ આપણે લોકેશન। તો મિત્રો આપણા મહેમાન આયા અહીંયા કે ધાણો પગપાળા યાત્રા ચાલતા જઈ તો આપણે સેવાનું કોમ છે। તો મિત્રો અહીંયા આપણે ઇવન સ્ટેન્ડ કરાવરાયું છે પાથાવાડાથી ધાણોદ પગપાળા યાત્રા સંઘ ઠાકોર પરિવાર પાંચાવાડા। તો આપણા મહેમાન અહીંયા આવ્યા છે તો મહેમાન એમ કહેતા હતા કે આપણે અહીંયા રસોડું કરવું હોય તો આપણે કીધું કે આપણી જગ્યા પર રસોડું કરો તમે તારે કોઈ ચિંતા નહીં। કેટલા જણા માણસો આવે? 50 માણસો એમ ને। તો મિત્રો પાથાવાડા પોચડા પાંચડાથી આવે એમ ને, વડગામ તાલુકો ત્યાંથી આવી। તો મિત્રો અહીંયા આપણે જમણવારને કરવાના બધું વસ્તુ ભરીને જ લઈને આવ્યા છે નકા આપણે ત્યાં જ જમણવાર કરાવી દે પણ એરા કે આપણે અહીંયા જમણવાર બધું ભરીને આવ્યા તો અહીંયા જ કરવાનો એમને જમણવાર। તો મિત્રો આવી એટલે આપણે અહીંયા મળીએ ચડાય જય માતાની। પગપાળા યાત્રા આ બાજુ જમણવારની ચાલુ છે। पानी चढ़ाई जय जहुमा। जय जहुमा। आ बाजू फाइटिंग चालू सब ये जन हमने इसको लड़ाया नहीं। मसाला दड़ियो आ बाजू भाई सास भाजी આપણે જમણવાર તો હોય નહીં, આપણો જમણવાર તો હોય નહીં। સંગ આયો હો ધાણો જહુ માતા જહુ માતા જમવામાં તો શું બનાવ્યું મને જમજો હોય મૂકું પોર હેડે તે નહીં એ જ છે। મિત્રો હળા જ્યાં થઈ ગયા આપણે આવી ગયા છીએ ગંગા થઈ ગયો। તો આ બાજુ આપણે પગપાળા
ધાર્મિક કામ જાય તો અહીંયા જમાવા ચાલુ કરી દીધો એમને. તો અહીંયા જમાવવાની સુવિધા છે. યાત્રા જશે. મિત્રો આ બાજુ આપણે હવે આજ તો આ દિવસે હંચો ચાલુ કર્યો અને હંચા ઉપર બે જે સુવાનીની મમ્મી અને એ પણ કોબળાના શીડા ઓઠા કોબળાના શીડા ઓઠા હાથમાં કોબળાના શીડા ઓઠા. ઘણા દાડે હંચો મિત્રો આ બાજુ પોપટલાલના ઘેર આવી ગયા. પોપટલાલ શું ચાલે તમારે? શું ચાલે? પૈસા આલો તો સારું ચાલશે કે પૈસા અત્યારે હાલ પૈસા બીજું કોઈ આવડે લે પૈસા સિવાય? પૈસા વગર તો આ દુનિયા કોઈ હાથ નહીં લે. હા. પૈસા તો હોવું વધારે 25,000 રૂપિયા લે. 25,000 ગંદુરાજા હાલી 25,000. ગંદુરાજાને બતાવો પણ હાલ બતાવવા જેવા નહીં એટલે નહીં બતાવવા. હા શું કીધું? બેંકમાં જાય? હા બકા ગોન લે આવીએ. એ ગન્નુ ના ગલ્લા આવી ગયા આવીએ. હોટલ એ ગલ્લો ની કેવા હોટલ કેવા? આ તો તમારી હોટલ આ તમારી ગોંજીની ફ્રેન્ચાઇઝી આવી ગયા છે. હું પોપટલાલના જેઠાલાલ. ફ્રેન્ચાઇઝીમાં યાર લોગો જોવો. લોગો જો. હા લોગો તો બનાવ. લોકો સપાવાના છે. હા તો ભાઈ પૈ ફ્રેન્ચાઇઝી ના એમ પોતે લોગો જોવો અચ્છા કે ભાઈ આ આઈરો પણ બીજી આ લોગો. નહીં જ તો મિત્રો આપણો ગોવિંદજીને રહાવડી થી હતી એ રહાવડીનું કામકાજ કરીને આવતા રહી રહ્યા. ભાઈ કણ જાય તો બકને વિડિયો બને ઓય આદા ભાઈ ઓય આદા તો જાણ કહેતા હતા મોડોદરી. હોટલમાં બીજી બીજા ગયા. સારું છે એમાં. આખો દાડી બેહી રહેવાનું આટલામાં પબ્લિક જતી હોય મને મોઢા જોઈ જવાનું. બેહી દેવા. બેહી દે કોમ દેખાય ના કમ ઈ. બોલી જ થયું કે યાર બેહી દે ઉસાઈ. બેરા બેરા બધે જોવાના આ તો મારું મું બેહી દે પણ વી 30,000 પહેલે જ મો કેતો તમારે હાલ હોટલ જેલા આજે ચાલુ થાય. હા હાલ તો તમે નવરા ધૂપ જેવા બેઠા જ છો કે તો બપોર કે આપણો અચાનક જવાનું છે હરિબેનના હંગાથા ગાડીમાં. તો આપણે જઈએ છીએ ગાડીમાં હરિભાની ચા આપવા માટે. તો આપણે જવાનું છે અહીંથી પાલનપુરથી ફેર બ્રહ્મા અને ડીસા. તો આપણે જઈએ હું જવું હોવો સવારનો. ના ના સરવણે ના હંગાત સરવણ એકલું જાય ગાડીમાં. તો આપણે જઈએ છીએ ગાડીમાં. તો ગાડી સરવણ લઈને આવ્યો. તો હરિભાની ચા આપવા માટે જવાનું છે. સરવણના હંગાત આપણે ફરવાનું. સરવણ એકલો જાય મને કહે હંગાત. આપણે જઈએ છીએ એના હંગાત. ચલો 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 ભાઈઓ ચલો દરવાજો ખોલીને વાગવા હા ખેંચીને વાગ બસ રેડી રેડી જવા દો. તો આપણે હેડ્યા છીએ મિત્રો બનાસકાંઠામાં પહેલાં બનાસકાંઠામાંથી આવું છે પછી આમ રહીને લોકેશન આવશે સારું તો હા. અને બહુ મસ્ત લોકેશન એ બહુ મસ્ત છે. તો મિત્રો આપણા ફાઇનલી મિત્રો આપણે મોડાણાથી ઘરે નીકળી ગયા છીએ. તો મિત્રો આપણે ઘરે જવા માટે થઈ નીકળ્યા છીએ આ રસ્તે. હું અને સરવણભાઈ ગાડી ચલાવી છીએ. હા સરવણભાઈ ગીત ગાઈ પણ બ્લોક બંધ હોય એટલે ગીત ગઈ. યાદ આવે હા. તો મિત્રો આપણે આગળ એજન્સી જઈને ફાઇનલી મિત્રો આપણે ચંડીસર આવી ગયા છીએ. તો આપણો હવે ચંડીસરથી આગળ જવાનું છે. આવી ગયા ચંડીસર. તો ફાઇનલી મિત્રો આપણે પાલનપુર હાઈવે પર ચડી ગયા છીએ. આ છે પાલનપુર હાઈવે. સરવણભાઈ બમાટ ગાડી હેડાડી છે. હા
ફટાફટ પહોંચવાનું એના કારણથી અમે હજુ 4-5 સ્ટેશને હજી ચા આપવાની છે અને આપણો બટાકા ભરીને જાય છે ટ્રેક્ટર. હા ફટાફટ દબાવો તને ગાડી હેડો. આપણે જવાનું પુષ્કલ. પુષ્કલ હેડે આવા આપણે. હા આપણે પુષ્કલ હેડે આવીએ. હા પુષ્કલ હેડે આવા. વાથી નજીક જ છે. કેટલું થાય અહીંથી? દોઢ કિલોમીટર થાય. તો મિત્રો અહીંયાથી આપણે 1.5 કિલોમીટર જેવું થાય તો ત્યાં જઈને મળીએ આપણે. અહીંયા ચા ઉતાર દીધી. લડા તને આપણે જા. હા અહીંયા ચા ઉતાર દીધી. હરીભાની ચા પીવો કે નહીં પીતા તમે બધા? તો બોલો તાર હરીભાનો ડાયલોગ બોલ દો હળો તાર. વડીલોની એક જ રાહ પીવો હરીભાની ચા. હા ફૂલ સપોર્ટ. ફૂલ સપોર્ટ. લડા તાર સરવણભાઈ આપણે જઈએ. ફાઇનલી મિત્રો આપણે પાલનપુર હાઈવે ઉપર ઊભા છીએ કારણ કે ટ્રાફિક નડ્યું હોય એના હિસાબે. સારું એનો બીજું કરી પાલનપુર હાઈવે ટ્રાફિક જોમ ફૂલ ટ્રાફિક જોમ થઈ ગયું. ફાઇનલી મિત્રો આપણે પાલનપુરમાં હરીફાની ચા એજન્સી આપણે ચા ઉતારી દીધી છે અને આ છે આપણા મહેમાન. પેલા બાજુ સરવણભાઈ નાસ્તો કરી આપણે થોડા પડી ખાવા તો ભૂખ લાગી તો થોડા પડી મંગાવી થોડા પડી હોય કાઢી અને હવે જવું છું આપણે પાલનપુર બતાવી દોતા. હા અહીંયા મહેમાને થોડા ફળી મંગાવી દીધી, થોડા ફળી થઈ દીધી અને હવે જશું આપણે ગોતા. ફાઇનલી મિત્રો 6:30 થઈ ગયા છે અને આપણો હવે ગોતા પોકું તૈયારી છે. તો મિત્રો હવે આપણે દ્વાતા પહોંચી જાઉં થોડી વારમાં. હું ને સરવણ 2 જણા હા 3 જગ્યાએ માલ આપીને આવ્યા અને હવે આપણે જવાનું છે દ્વાતા અને એટલે મિત્રો આપણે દ્વાતા માલ ઉતારી દીધો અને હવે આપણે જવાનું છે ખેડબ્રહ્મા. વડાલી વડાલી હા વડાલી. ખેડ ભમાનું આપણે કેન્સલ રહ્યું હા અને આપણે હેડ્યા છીએ હવે વડાલી માલ ઉતારી અને આપણે નેકળશું રિટર્ન ફેરાલો. અને ખેડબ્રહ્માનો માલ આપણે વડાલી ઉતારવાનો ને. હા ખેડબ્રહ્માનો માલ ઉતારી દે વડાલી. ફાઇનલી આપણે પહોંચ્યા છીએ ઓબા કાટા ઓબા. રસ્તો જો ખાલી યાર કઈ ચડે ગાડી ગઈ. હા સતલાક ના રહી સતલાણા રહી. ફાઇનલી મિત્રો આપણે બધી જગ્યાએ ચા આપી દીધી. હવે રિટર્નમાં હેડ્યા આવીએ ઘરે. શું કહેવું સરવણભાઈ? આ તો હજી કાઢું નહીં પણ હવે આગળ જે કોઈક વિચાર હે ખાવાનો તો મંચુરિયન રાઈસ બાઈસ ખાઈએ હા એવો વિચાર હે. ભૂખ તો લાગી છે બરાબર. 10 વાગ્યા હે. ભૂખ લાગી. મંચુરિયન રાઈસ ખાવાનો વિચાર છે તો આપણે અનિલ બે જણા ખાઈ લઈએ. હા મંચુરિયન રાઈસ ખાઈ લઈએ હા અને બધું કામકાજ પતાઈ દીધું હે. બધું કામકાજ પતી ગયું. આપણે ખીરાલુથી બહાર નીકળી ગયા છીએ. રાતના વાગ્યા એ 10:30 કમ્પ્લીટ થયા. આવી જાઉં ઘરે. છીએ તો આપણે કે ફેમિલી લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. બધાને જય રમાપીર ને આવો નવો સપોર્ટ કરતા રહેજો.